લાવો મમ્મી, હવે હું કામ કરીશ. હું ઘરમાં આવી ગઈ છું ને, હવે રસોડાની બધી જ જવાબદારી મારી. પપ્પા, મેં જમવાનું બનાવી દીધું છે, ચલો જમી લો. સાચું કહ્યું તમે. હા, આપણો રોહન પણ એટલો ભાગ્યશાળી કહેવાય કે આવી સારી સંસ્કારી પત્ની મળી. અને આપણે પણ ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કે આપણને વહુ નહીં પણ સારી એક દીકરી મળી. હા રોહન, મને મમ્મી પપ્પા સાથે ફાવી ગયું અને હું તો ખૂબ જ નસીબદાર છું કે મને મા જેવી સાસુ અને પિતા જેવા સસરા મળ્યા છે. એક પણ વાર મને ઘરમાં આવ્યા પછી એવું નથી લાગ્યું કે હું સાસરીમાં છું. ચાલ સીમા, આવી જા. થાકી ગયા ફરીને. હા, ચાલો ચાલો ચાલો. બાય લાગુ બાબુજી. સારું સારું દીકરા, આમ બી જીવનમાં હરતા ફરતા રહેવું જોઈએ, આનંદમાં રહેવું જોઈએ, એ જ તો જીવન છે. હા પપ્પા. મનોજ બેટા, કેવી મજા આવી ફરવાની? બીજે ક્યાં ક્યાં ગયા હતા? પપ્પા, ગોવામાં બહુ મજા આવી. અને હા, ગોવામાં ઘણા ફરવાલાયક સ્થળો છે. બસ હવે આ તમારા બધા શોખ મૂકો અને આમ જો 10 વાગ્યા છે અને સવારે વહેલા જાગતાય નથી. કેટલું મોડું કરે છે. ચાલો હવે સૂઈ જાઓ. તું તો કઈ કામ ધંધો કરતો નથી અને આ જે કરે છે એનો તો કરવા દે. તું છે ને અત્યારે જા, સાંજે છે ને નિરાતે આવજે એટલે આપણે હવાન કરીશું. હાલો રામ રામ. હાલો કિશોરી, આજે મળીએ. હા હા જા. અંકિતા, આમ શું સવારમાં ટીવી લઈને બેસી ગઈ છો? આમ થોડું ઘરનું કામ તો પૂરું કરો. મમ્મી, મારી અત્યારે ફેવરેટ સિરિયલ આવે છે, મને જોવા દો, તમે ડિસ્ટર્બ નહીં કરો. હું મારું કામ કરી નાખીશ પછી. અંકિતા, આ ટીવી છે ને એ કઈ તને જમવાનું નહીં આપે. પેલા ઘરની જવાબદારી પૂરી કર, પછી ટીવી લઈને બેસો. મમ્મીજી, તમને મેં એકવાર કહ્યું, સમજ નથી પડતી. હું મારું બધું કામ કરી લઈશ. ઓલી કોમલ બિચારી સવારથી તે સાંજ સુધી એકલી કામ કરે છે, થોડી મદદ નથી થતી તારાથી? આટલા દિવસથી હું એકલી જ કામ કરતી હતી ને. એ બે કામ કરશે તો કઈ પતલી નહીં પડી જાય. એને કરવા દો. અરે પણ કાંઈ નહીં મમ્મી, એને કરવા દો. તમે સમજી ગયા ને? અને બેટા કામ હું કરું તો થોડી વાર આરામ કરી લે. ના મમ્મી, તમે આરામ કરો, હું કરી લઈશ. અત્યારે તમારી આરામ કરવાની ઉંમર છે. હા દીકરા, પણ તું આટલું બધું કામ કરીશ તો થાકી જઈશ. મમ્મી, આટલા કામમાં હું થાકી જઈશ? આ તો મારી જવાબદારી છે જે હું પૂરી કરું છું. વાહ દીકરા, આ શું સંસ્કાર છે તારા. હા મમ્મી, તમે ફટાફટ જાઓ અને આરામ કરો. હું જલ્દીથી કામ પતાવીને જમવાનું બનાવી દઉં છું. પપ્પાને ભૂખ લાગતી હશે. સારું દીકરા, સારું. મમ્મી, આવો બેસો. મનોજ દીકરા, મારે તને એક વાત કહેવી છે. બોલો મમ્મી, શું કહેવું છે? આ અંકિતા આખો દિવસ ટીવી ને મોબાઈલ લઈને બેઠી રહી છે, કઈ કામ કરતી નથી. કોમલ બિચારી આખો દિવસ એકલી ઘરનું કામ કરે છે. એનો કઈ કંટાળી ગઈ. મમ્મી, આ તમે શું કહો છો? મારી પત્નીએ આટલા દિવસ ઘરનું કામ એકલા હાથે કર્યું ત્યારે તમને કઈ તકલીફ ન હતી, વાંધો ન હતો. અને હવે કોમલ કરે છે એટલે તમને તકલીફ પડવા લાગી, એમ ને? પણ દીકરા, ઘરનું થોડું ઘણું તો કામ કરવું પડે ને. આમ આખો દિવસ બેસી રહે એ કઈ સારું લાગે? મમ્મી, તમે એ બધી ચિંતા છોડો અને જે થાય છે ને એ બધું બરાબર જ છે. તમારે એમાં માથા મારવાની જરૂર નથી, સમજી ગયા? એટલે આખો દિવસ ટીવી જોવી અને મોબાઈલમાં મેથી મારવી એ બધું બરાબર એમ ને? મમ્મી, તમે આ બધી વાત છોડો, તમે તમારું કામ કરો અને મારા સાથે માથાકૂટ ન કરો, પ્લીઝ. અરે ભાભી, મને ઊભા કરો. ફર્સ્ટ તરફ થઈ જશે. હું પોતું મારી લઉં છું. ખબર
થઈ કોમલ બેટા? અને મારે તારું થોડું કામ છે, ચાલ મારી સાથે. ના મમ્મી મારે પોતું મારવાનું છે. અરે તું જરા જ અંકિતા, તું આ બધું પોતું મારી દે સરસ. ચાલ મારી સાથે કામ કર. આને તો ઠેકાણે પાડી દેલો. મારી સાથે દોસ્ત થાય છે. બોંડાઈ એમાં. શું થયું છે? મોઢું આટલું પડી ગયું છે ને મોઢું આટલું ખરાબ છે. હું તો કંટાળી ગઈ છું હવે તમારા માથી અને મારી દેરાણીથી. પણ થયું શું છે એ તો કે? આ તમારી માં આખો દિવસ મારી પાછળ પડી જાય છે અને મારી પાસે નકરું કામ કરાવે છે. અરે એ તો મમ્મીની આદત છે બધું કહેવાની. તારે વધારે દિલ પર નહીં લેવાનું. ન લે તો શું કરે? મારાથી હવે સહન નથી થતું. અને આજે સવારે મમ્મીએ શું કર્યું તમને ખબર છે પહેલા? તો અત્યારે સુઈ જા, આપણે સવારે વાત કરશું. હું તો કહું છું આપણે હવે નોખા થઈ જઈએ એટલે આ રોજના કંકાસમાંથી છુટકારો મળે મને અને તમારા બે બાદ પૈસાય બચી જાય. નો દેવા પડે પૈસા તમારે ઘરમાં. અરે ગાંડી, અત્યારે મને ધંધામાં ઘણું નુકસાન આવી ગયું છે અને અત્યારે હું અલગ થઈશ ને તો ઘણા નુકસાનીમાં આવી જઈશ. અને જો તમે કહેતા હોય ને તો મારા પિયરથી પૈસા મંગાવી લો. તે બધું છોડ, વધારે મગજ પર ના લે, અત્યારે આરામ કર. સારું તો જેમ કરવું એમ કરો. મારું તો ક્યાં માનવું છે બેન. રોહન, મને ભાભીનો સ્વભાવ આજકાલ કંઈ ઠીક નથી લાગતો. વાતે વાતે ચીડાઈ જાય છે અને મમ્મી જે પણ કહે એમની સામે બોલે છે. ભાભીનો સ્વભાવ જ એવો છે. એની ચિંતા નહીં કરે, એની વાત છે ને તું દિલ પર નહીં લેતી. તારે એની સાથે કામથી કામ રાખવાનું, બીજી ખોટી માથાકૂટ એની સાથે નહીં કરતી. તમારી વાત સાચી, પણ ક્યાં સુધી આ બધું સહન કરાય? વાતે વાતે ખોટી ખોટી મગજમારી કર્યા કરે તો પછી જવાબ તો આપવો પડે ને. અને ઘરમાં રોજ મહાભારત થશે, એની કરતા સમાધાન કરી લેવું સારું. આપણે ઘણી વખત સમાધાન કરીએ છીએ, પણ એની પણ કોઈ લિમિટ હોય છે. જ્યારે માણસ લિમિટથી બહાર જાય ને ત્યારે ઘણી બધી સમસ્યા ઉદ્ભવે છે. અરે જે છે એ બધું ઘરનું છે ને, તો પછી ખોટી માથાકૂટ કરીને લોકોને શા માટે હસાવવા છે આપણે? તમને સમજાવવા છે ને બહુ અઘરા છે. અરે તું તારે શાંતિ રાખ, રિલેક્સ થઈ જા અને મોજ કર. મમ્મી, તમે કોમલને લઈને અંકિતા સાથે શું મગજમારી કરો છો ખોટી? મગજમારી? હું મગજમારી કરું છું કે એ મગજમારી કરે છે? આખો દિવસ ટીવી ને મોબાઈલ લઈને બેસી રહે છે, ઘરનું કામ કઈ નથી કરવું. પેલી કોમલ આખો દિવસ એકલી કામ કરે છે. તને તારી બૈરી કેવી સાચું લાગે છે? અમારા પર તને વિશ્વાસ નથી? ના મમ્મી, ખોટા તમે ને કોમલ છે. એ બિચારી થાય બધું કરે છે, તમે શું ખોટા અને મેળાટોણા મારો છો? મેળાટોણા મારવાનું કામ તો એ કરે છે. એ કામ કરતી હોય તો મારે કઈ બોલવું પડે? અરે મનોજ, કેમ આટલો બધો ગુસ્સામાં છે? અરે ગુસ્સો કરવા જેવી તો વાત છે. આ મમ્મી અને કોમલ ભાભી આખો દિવસ અંકિતાને મેળાટોણા મારે છે. મને તો એવું લાગે છે કે અમે અહીંયા ઘરમાં રહીએ છીએ ને એ તમને ગમતું નથી. અરે દીકરા, એવું કઈ નથી. તું શું કામ આટલો બધો ગુસ્સો કરે છે? પપ્પા, તમે મમ્મી અને કોમલને સમજાવી દો, અંકિતા સાથે ખોટો વ્યવહાર નહીં કરે, નહીં તો ઠીક નહીં લાગે. ઠીક, તું કહેવા શું માંગે છે? તમે સમજી જાઓ ને તો ઠીક છે, નહીં તો અઘરું પડશે. અઘરું પડશે એટલે તું કેવા શું માંગે
કરી દો. અરે મને તો એવું લાગે છે કે અમારી સાથે તમને નથી ફાવતું એટલે આવી વાત કરો. અરે દીકરા, આપણો આટલો હસતો ખેલતો પરિવાર છે અને તું શા માટે અલગ થવા માંગે છે? પપ્પા, હું વાત કરતો નથી. વાત મારાથી કરાવવામાં આવે છે. બેટા, તું ખોટું વિચારી રહ્યો છે. આવું કંઈ નથી. એવું કોઈ નથી ઈચ્છતું કે તું અલગ રહે. પપ્પા, ખરા ખોટાની સમજ છે ને હવે મને પડી ગઈ છે. હવે તમારે વધારે સમજાવવાની જરૂર નથી. તમે રહેવા દ્યો, એ આપણાથી નહીં સમજે. આમ પણ હવે મોટો થઈ ગયો ને, બહુ સમજદાર થઈ ગયો છે. સારો દીકરા, તને જે યોગ્ય લાગે એ કર. હવે હું તને કંઈ નહીં કહું. પપ્પા, તમે છે ને મને મારા ભાગની પ્રોપર્ટી આપી દો એટલે હું પણ છૂટો અને તમે છૂટા. પ્રોપર્ટી આપો એટલે તું જ્યાં સુધી જીવસ ને ત્યાં સુધી જાતે કમા. અમે એક પણ રૂપિયો નહીં આપીએ. વાહ વાહ, અત્યાર સુધી મોટી મોટી વાતો કરતા હતા, આવી ગયા ને અસલ ઉપર. એક દીકરો લાગતો અને બીજો ક્યાંથી લાવ્યા? ફૂટપાથ પરથી કે રસ્તા પરથી? એટલે તમે આવો વ્યવહાર કરો છો? તને તારા મા બાપ સામે આવી રીતના વાત કરતા શરમ નથી આવતી? તને આ માટે મોટો કર્યો છે કે તું અમારી સામે આવી રીતના વાત કરે? આ રીતે વાત કરવા માટે તમે મને મજબૂર કર્યો છે એટલે પછી મારે વાત કરવી જ પડે ને આ રીતે. તમે ચિંતા ના કરો, એને હું સમજાવીશ. એ તો પહેલેથી જ એવો છે. નહીં હર્ષા, એ બહુ જિદ્દી છે. એ આપણી વાત નહીં માને અને એનું ધારેલું કરીને જ રહેશે.